અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી ને આજે સ્વાતંત્ર્ય પર્વ પર સૌથી પહેલા વાત કરવી છે આનંદના સમાચારની, કારણ કે જેની આપણે રાહ જોતા હતા, જેને વિનવવા માટે આપણે અનેક મથામણ કરી હતી, ક્યાંક હોમ હવન યજ્ઞ આહુતિઓ પણ થઈ, આખરે એ મેઘરાજા માની ગયા છે અને ફરી એકવાર એક નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થયો છે। સૌરાષ્ટ્રથી ગઈકાલે શરૂ થયેલો આ રાઉન્ડ આજે ઉત્તર ગુજરાતને ધમરોળ્યું। સાબરકાંઠા, મેઘરજ, આ બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલીમાં વરસાદ વરસ્યો, ઉત્તર ગુજરાતમાં જ આ બાજુ અંબાજીમાં પણ વરસાદ વરસ્યો, અમરેલી જિલ્લામાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ વરસ્યો છે। અમરેલી હોય, ખાંભા હોય, સાવરકુંડલા હોય, એ બધે જ વરસાદ વરસ્યો। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ લાંબા બ્રેક પછી વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ પછી ખૂબ બધી રાહ જોવડાવ્યા પછી આખરે અંબાજીમાં વરસાદ વરસ્યો છે અને ફરી એકવાર એ જ દ્રશ્યો અંબાજીમાં જોવા મળ્યા। મંદિર આગળનો રોડ છે એ પાણી થઈ ગયો, પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકોને થોડી ઘણી પરેશાની થઈ, પણ લોકો આ વરસાદને વધાવી રહ્યા છે કે ભલે તંત્રના પાપે થોડી હેરાનગતિ થાય, પણ વરસાદ લાંબા સમય પછી વરસ્યો છે, લાંબા વિરામ પછી વરસ્યો છે અને ઠંડક પ્રસરી છે। એની સાથે સાથે ખેડૂતો પણ ખુશ છે। લક્ષ્મણ પાસેથી જાણીએ કે લોકોમાં કેવો ખુશીનો માહોલ આ લાંબા વિરામના વરસાદ પછી। જી, વાત કરવામાં આવે અંબાજીની, તો અંબાજીમાં જે લાંબા વિરામ બાદ જે અંબાજીમાં જે મેઘરાજાની પધરામણી થઈ હતી અને કહી શકાય છે કે લાંબા સમય બાદ અરવલ્લીની ગિરિમાળામાં વરસાદી વાતાવરણ જામ્યું હતું અને લોકોમાં પણ ઠંડક પડતી હતી અને 15મી ઓગસ્ટના દિવસે વરસાદ આવ્યો હતો અને અંબાજીના જે બજારોમાં છે પાણી વધતા જોવા મળ્યા હતા અને ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી હતી। આસપાસના વિસ્તારોમાં નદીમાં પાણી પણ જોવા મળ્યા હતા। જી, અને આ બાજુ ઉત્તર ગુજરાતમાં જ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે। ઘણા લાંબા સમયથી મેઘરાજાએ અહીંયા ખૂબ તરસાવ્યા છે। ખેડૂતોને એવું લાગતું હતું કે પાક નિષ્ફળ જશે, પણ એ બધા વચ્ચે વરસાદ વરસ્યો છે। સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ખેડૂતોના સુકાતા પાકને આખરે જીવનદાન મળ્યું છે। ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી છે, શહેરી વિસ્તારોમાં પણ જ્યાં લોકોને બફારો, ગરમીથી ખૂબ ત્રાહિમામ લોકો પોકારી ગયા હતા, ત્યારે લોકોને આ ગરમી બફારાથી રાહત મળી છે અને લોકોનું કહેવું છે કે આ માત્ર એકાદ બે દિવસનો વરસાદ નહીં, પણ હેલી જામે અને હવે આવો જ માહોલ છેક ચોમાસું પૂરું થાય ત્યાં સુધી રહે। અને હવે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમને બતાવવા છે એ અરવલ્લીના મેઘરજના છે કે જ્યાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। મેઘરજમાં ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી અને અહીંયા અડધા કલાકમાં 1.25 ઇંચ વરસાદ વરસી ગયો અને મેઘરજના કેટલાય વિસ્તારો પાણી થઈ ગયા છે। આ દ્રશ્યો સાબિતી આપે છે એ બતાવવા માટે કદાચ શબ્દોની જરૂર નથી કે અહીંયા કેવો વરસાદ વરસ્યો હશે। સોસાયટીઓમાં ભરાયેલા આ પાણી કહી રહ્યા છે કે મેઘરાજાએ કેવી તોફાની બેટિંગ મેઘરજમાં કરી છે। તો આ બાજુ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ મેઘરાજાની ફરી એકવાર પધરામણી થઈ છે। ખૂબ તરસાવ્યા, ખૂબ તરપાવ્યા અને ખૂબ ગરમીમાં ઉકાળ્યા પછી ફરી એકવાર મેઘ સવારી સુરતમાં આવી। અઠવા, પીપલોદ, અડાજણ, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ડુમસ, પાંડેસરા, કતારગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને સુરતવાસીઓ ખુશખુશાલ થયા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ દેખાઈ રહી છે। અત્યારે આપણે સુરતના અઠવા લાયન્સ વિસ્તારમાં છે, જોઈ શકાય છે કે છેલ્લા 2 કલાકથી સુરતની તોફાની બેટિંગ થઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરના અઠવા વિસ્તાર હોય, રાંદેર હોય, અરાજન હોય કે પછી પાલ, કતારગામ, તમામ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે વરસાદે વિરામ લીધો હતો, લોકોને ભારે ગરમી અને બફારાથી હેરાન પરેશાન થયું હતું, ત્યારે અત્યારે સુરત શહેરમાં વરસાદની આ બીજી ઇનિંગ શરૂ થતા લોકોને જે ભારે ગરમી અને જે કહેવાય કે બફારાથી રાહત મળશે। જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, કાળા ડિબાંગ વાદળ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। એટલે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તેના પગલે જ અત્યારે સુરત શહેરમાં વરસાદની બીજી ઇનિંગ છે તે શરૂ થઈ ગઈ છે અને શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ છે તે તોફાની બેટિંગ કરી રહ્યો છે। આ પ્રમાણે સુરતના રોડ રસ્તા છે તે પાણી થઈ ગયા છે। એટલે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની જે બેટિંગ છે તે ફરી શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ભીંજવ્યા પછી હવે વડોદરા, મધ્ય ગુજરાતને પણ મેઘરાજા ભીંજવી રહ્યા છે। વડોદરા જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું છે। કરજણમાં વરસાદ વરસ્યો છે। અહીંયા પણ ખૂબ લાંબો બ્રેક મેઘરાજાએ લીધો હતો અને એ પછી આજ સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા। એ ગુરામભાયેલા આકાશમાંથી ધીમે ધીમે ફોરા વરસવાના શરૂ થયા અને લોકોના હૈયે પણ ખુશી ખીલતી જોવા મળી હતી।
અને હવે વાત સૌરાષ્ટ્રની પહેલો રાઉન્ડ જ્યારે શરૂ થયો હતો ત્યારે સૌરાષ્ટ્રથી અમરેલીથી જ આ વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો હતો અને બીજા રાઉન્ડની શરૂઆત પણ ગઈકાલે અમરેલીથી જ થઈ હતી. ધારી હોય કે પછી બીજા શહેરો હોય ત્યાં સારો એવો વરસાદ વરસ્યો છે. સાવરકુંડલામાં વરસાદ વરસ્યો છે, ધારીમાં સારો વરસાદ વરસ્યો છે. આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બાજુ સાવરકુંડલા અને બીજી બાજુ ધારી છે. મારા સહયોગી સંવાદદાતા સૂર્યકાંત ફોન લાઈન પર જોડાયા છે. સૂર્યકાંત, લાંબો વિરામ લીધો અને પછી મેઘરાજા હવે 2 દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. કેવો લોકોમાં આનંદ છે ને હજી પણ ક્યાંક વરસાદની આશ દેખાઈ રહી છે, જ્યાં હજી પણ રાહ જોવાઈ રહી છે એવા કાઠિયાવાડના કયા વિસ્તારો છે? નુપુર, છેલ્લા 45 દિવસથી સાવરકુંડલા, ખાસ કરીને અમરેલી જિલ્લો વરસાદ વિહોણો હતો. ત્યારે સાવરકુંડલા અને ધારી પંથકમાં સારો એવો વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ખુશ છે. આજે વડિયામાં પણ વરસાદ હતો અને હજુ કેટલાક અડધા ઉપરના અમરેલી જિલ્લાના વિસ્તારો એવા છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર પૂર આવે એવા દ્રશ્યો પણ કેટલાક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મૂરઝાતો અને મૃત પાય અવસ્થામાં પહોંચેલો પાક જે છે તે હવે ધીમે ધીમે જીવંત થઈ શકશે અને ખેડૂતોને વર્ષ સારું જવાની સંપૂર્ણપણે આશા જાગતી થઈ છે. જી નુપુર, ફરી એકવાર એ આશા જીવંત થઈ છે કે હવે પાક બળશે નહીં અને આ વખતે સારું ઉત્પાદન મળશે, કારણ કે પાક સુકાઈ રહ્યો હતો અને એની સાથે સાથે ખેડૂતોના હૈયામાં આગ લાગી હતી. એ ચિંતાની અગ્નિ પ્રજ્વલિત થઈ હતી કે શું થશે. પણ હવામાન વિભાગનું કહેવું છે કે ચિંતા કરવાની જરૂર નથી. આવનારા દિવસોની અંદર વરસાદની હેલી આમ જ ચાલતી રહેવાની છે અને 5 દિવસ સારું એવું જોર મેઘરાજા ગુજરાતના દરેક વિસ્તારમાં બતાવતા રહેશે. आने वाला अगले 7 दिन के लिए 15 से लेकर 21 अगस्त तक इसमें राज्य में जो हमारे 2 क्षेत्र हैं, गुजरात रीजन और सौराष्ट्र कच्छ, दोनों रीजन में ही अनेक स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना है. और गुजरात, स्पेशली गुजरात रीजन में पूरा सप्ताह में 7 दिन के लिए हेवी रेन. રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે પોરબંદરમાં કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી દ્વારા ધ્વજ ફરકાવી, તિરંગો ફરકાવી અને ઉજવણી કરવામાં આવી અને એની સાથે સાથે રાજ્યના દરેક જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની પણ ઉજવણી કરવામાં આવી છે. ક્યાંક શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ, ક્યાંક ગૃહમંત્રી તો ક્યાંક અન્ય કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ દ્વારા ધ્વજવંદન કરી અને ઉજવણી કરવામાં આવી હતી. આ દ્રશ્યો છે પોરબંદર, મહેસાણા, ગાંધીનગર, અલગ અલગ જગ્યાએ આ ઉજવણી કરવામાં આવી હતી અને આજે રંગે ચંગે આ સ્વાતંત્ર્ય પર્વની 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ. એની સાથે સાથે બોર્ડર પર નડાબેટમાં પણ ઉજવણી થઈ. હાઈકોર્ટમાં પણ તિરંગો ફરકાવવામાં આવ્યો. અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પોલીસ દ્વારા પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સાથે જ પોલીસના બાહોશ જવાનો અને અધિકારીઓને આ 79માં સ્વાતંત્ર્ય પર્વ પર એમના શૌર્ય માટે બિરદાવવામાં આવ્યા હતા, મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સંજય ચૌધરી, લાઈવ. ખાખીને સન્માનિત કરવામાં આવી છે આ 79માં સ્વાતંત્ર્ય પર્વ પર, કારણ કે જે સમાજ માટે સારું કામ કર્યું છે, સેવા, સુરક્ષા અને શાંતિના પોલીસ, ગુજરાત પોલીસના સૂત્રને જેમણે ચરિતાર્થ કર્યા છે એવા પોલીસ કર્મી મયુર રામને સન્માનિત કરવામાં આવ્યા છે. સંજય પાસેથી વિસ્તારથી જાણીએ. જે ગુજરાત પોલીસ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તે જવાનોને બિરદાવવામાં આવે છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ તે સમયે એકમાત્ર જીવિત વ્યક્તિ ને બચાવવા માટે જે બચ્યા એ બાદ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અને જે પ્રારંભિક પગલાં લીધા એ બદલ કોન્સ્ટેબલ મયુર રામનું આજે સીપીના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત ખેડા જિલ્લાના એએસઆઈ વિનોદ વાવડેને પણ ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું છે. લગભગ 300 જેટલા મેડલ પોતાની ફરજ દરમિયાન તેમને જીત્યા છે અને તે બદલ તેમને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર દરમિયાન જે કચ્છમાં વારંવાર ડ્રોન હુમલા કે એ પ્રમાણે પાકિસ્તાન તરફથી હુમલા કરવામાં આવતા હતા અને તે દરમિયાન જે ઉત્કૃષ્ટ કામગીરી કરી તે બદલ વેસ્ટ કચ્છના એલપી વિકાસ સુંડાનું પણ ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. કે ગુજરાત પોલીસની જે ભૂમિકા છે લોકોને બચાવવાની હોય તો લોકોની સુરક્ષા કરવાની હોય અથવા તો કોઈ પણ પ્રકારની ભૂમિકામાં હંમેશા અગ્રેસર રહીને લોકોની સાથે રહીને પોતાની જવાબદારી
છે અને નિષ્ઠાપૂર્વક નિભાવતા હોય છે. જી. અને આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તો કરવામાં આવી જ રહી છે, એની સાથે સાથે ભક્તિનો પણ રંગ આ ઉજવણીમાં ભળ્યો છે, કારણ કે મંદિરો પણ આજે તિરંગાના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. પછી એ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર હોય, અંબાજી માતાને શણગાર કરવામાં આવ્યો હોય, કે પછી પાવાગઢમાં મા કાળીને શણગાર સજાવવામાં આવ્યો હોય, અલગ અલગ જગ્યાએ દેશભક્તિની થીમ ઉપર, તિરંગાની થીમ ઉપર શણગાર સજાવવામાં આવ્યો મંદિરમાં, અને હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા. એટલું જ નહીં, આ વખતે મંદિરમાં માતાજીના જયકારાની સાથે સાથે ભારત માતાનો જયકારો પણ ગુંજ્યો હતો. આ બાજુ ગાંધીનગરમાં માજી સૈનિકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું છે. માજી સૈનિકો પોતાના 7-8 મુદ્દાને લઈ છેલ્લા ઘણા સમયથી આંદોલન પર ઉતર્યા છે, અને આ માજી સૈનિકો દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. એમની કેટલીક માંગો પણ છે, એના કારણે એ વિરોધ કરી રહ્યા છે. પણ બીજી બાજુ જ્યાં સ્વાતંત્ર્ય પર્વ છે, ત્યાં સ્વાતંત્ર્ય પર્વ પર એ દેશનું સન્માન, કારણ કે દેશ માટે પોતાનું અદમ્ય સાહસ, શૌર્ય આ સૈનિકોએ પ્રદાન કરેલું છે. દિલથી દેશની ભક્તિ કરેલી છે, અને જ્યારે આજે સ્વાતંત્ર્ય પર્વ છે ત્યારે તિરંગો ફરકાવી અને એ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, તિરંગાને સન્માન આપવામાં આવ્યું હતું. આજે અમે 15મી ઓગસ્ટના દિવસે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે. અમે આજે 19મો દિવસ થઈ ગયો છે. અમારું જે રિઝર્વેશન છે, અનામત છે, એ અનામતનું અમલીકરણ થતું નથી. એ બાબતે અમે અહીં ધરણા પર બેઠા છીએ. સરકાર તરફથી વાતચીત ચાલુ છે, પણ એનું કોઈ સુખદ નિરાકરણ આવેલ નથી. આજથી અમારા 5 જે માજી સૈનિકો છે અનશન ઉપર ઉતરે છે, પ્રત્યેક ઉપવાસ પર ઉતરે છે. જો આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો અમે તારીખ 19/8/2025ના રોજ એક મહારેલી કરવા જઈ રહ્યા છે. એનાથી પણ જો નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં અન્ય સંગઠનોનો, આમ જનતાનો સાથ લઈ એક વિશાળ જનમેદની ભેગી કરી અને આ બાબતે અમે સરકાર પગ સામે જવાના છીએ. અને હવે વાત કરવી છે નલ સે જલ યોજનાની. આ એવી યોજના છે જે એક સરકારનું ડ્રીમ હતું, આ ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ક્યાંય પણ કોઈને પાણી માટે રઝળપાટ કરવો ન પડે, અને એના માટે આ યોજના લાવવામાં આવી હતી. પણ એમાં કૌભાંડ થયું. ઘણી બધી જગ્યાએથી હવે ફરિયાદો મળે છે કે નળ તો લાગી ગયા પણ એમાં પાણી નથી આવતું, નીચે કનેક્શન નથી, ભ્રષ્ટાચારની ગંધ ઉઠી અને કાર્યવાહી કરવામાં આવી. મેનેજર કૃપાલસિંહ પર કાર્યવાહી કરવામાં આવી છે, પણ શું કાર્યવાહી, કેવી રીતે CID ક્રાઇમે આ કાર્યવાહી કરી, અને આગળ જતા કોણ મોટા મગરમચ્છો આ ભરડામાં આવી શકે છે? શું ખાખી કે પછી ખાદી સુધી પણ આ રેલો પહોંચી શકે છે કે કેમ? હિરેન પાસેથી જાણીએ. હિરેન, સંતરામપુરમાં આ નલ સે જલ કૌભાંડની અંદર CID ક્રાઇમને તપાસ સોંપ્યા પછી લગભગ 8 જેટલા અધિકારીઓ રાજ્ય સરકારના છે એમની સામે ફરિયાદ નોંધાઈ હતી, અને એ ફરિયાદ પછી પહેલી ધરપકડ CID ક્રાઇમની ટીમે કરી છે. પંચમહાલના શહેરાથી કૃપાલસિંહ બારિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કૃપાલસિંહ બારિયા જે છે એ સંતરામપુર ખાતે વાસ્મોમાં આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ વિભાગમાં કામ કરતો હતો, અને એની ધરપકડ આ કેસની અંદર કરવામાં આવી છે. અન્ય સિનિયર અધિકારીઓના નામ પણ આમાં CID ક્રાઇમે ફરિયાદમાં નોંધેલા છે. ક્રમશઃ એક બાદ એક અધિકારીઓની પણ આમાં ધરપકડ કરવામાં આવશે. લગભગ 70 થી 80 લાખ કરતા વધુનું કૌભાંડ જે છે એ આ સામે આવ્યું છે. રાજ્ય સરકારે જે કામો નથી કર્યા એવા લોકોના, એટલે કે કોન્ટ્રાક્ટરોના બિલ પણ હજુ અટકાવેલા છે. જો કે ગુજરાત હાઈકોર્ટ સુધી આ મેટર પહોંચેલી છે, અને CID ક્રાઇમ આ કેસમાં તપાસ કરી રહી છે. હવે અધિકારીઓ પર સકંજો કસવાનો શરૂ થયો છે. સકંજો કસાવાનો હિરેન શરૂ થયો છે, પણ સવાલ અહીંયા આગળ એ થાય છે કે આપણે જે જોયું છે કે જેમાં હંમેશા આપણે જોતા આવ્યા છીએ, આની પહેલા જો મનરેગાનું ઉદાહરણ લઈએ તો ખાદીની રહેમ નજર હેઠળ આ અધિકારીઓએ કૌભાંડ આચર્યું છે, તો શું અહીંયા પણ ખાદી સુધી એ રેલો પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે? શું અંદરખાને કોઈ નામ, કોઈ ચર્ચાઓ કે પછી કોઈ ગણગણાટ કાને પડી રહ્યો છે? અગાઉ પાણી પુરવઠા એટલે કે વાસ્મો દ્વારા એક પત્ર કરવામાં આવ્યો હતો કે જે પણ ગામોમાં આ કામ નથી થયા એ ગામોના સરપંચો અને પાણી સમિતિ સામે ફરિયાદ નોંધવી, પરંતુ એની સામે ફરિયાદ કરવાનો વિરોધ થયો હતો, અને હતો કે આમાં નુકસાન જશે એટલા માટે એ કામ મુલતવી રાખી, અને આ જે અધિકારીઓ જેની જવાબદારી હતી એવા અધિકારીઓને આ અત્યારે સિકંજો કસવામાં આવી રહ્યો છે. જો આ તપાસની અંદર કોઈ નેતાઓના નામ આવશે તો એમાં પણ CID ક્રાઇમ તપાસ કરશે, પરંતુ આ જે કામો છે એ કામોમાં મોટે ભાગે સ્થાનિક પંચાયતની જે પાણી સમિતિ હોય છે એ પાણી સમિતિ અને
કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ આમની મિલીભગતના કારણે મોટે ભાગે આ કૌભાંડ થયેલું છે અને એટલા માટે મોટા કોઈ નેતાઓના નામ આવા હોય એવી શક્યતા પ્રમાણમાં ઘણી ઓછી લાગે છે. ચલો આશા રાખીએ કે નેતાઓની આમાં સંડોવણી ન હોય, પણ સમય જતાં કંઈ પણ થઈ શકે છે. ગુજરાત છે, કોઈ મોટો વળાંક પણ આવી શકે છે. ભૂતકાળમાં જોયું ને આપણે મનરેગામાં શું થયું છે. ખેર, આગળ વાત કરવી છે એ ખેડૂતોની જે વિરોધ પર ઉતર્યા છે ને છેલ્લા ઘણા સમયથી. આ ખેડૂતો એવા છે જે વિકાસના વિરોધી નથી. ભારતમાલા પ્રોજેક્ટનો બનાસકાંઠાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પણ એ એમ નથી કહી રહ્યા કે અહીંયાથી અમારી જમીન નહીં આપીએ કે અહીંયાથી ભારતમાલા પ્રોજેક્ટ ન થવો જોઈએ. એ માત્ર એટલી માંગણી કરી રહ્યા છે કે જમીનના જે બજારના ભાવ છે એ પ્રમાણેના અમને ભાવ મળવા જોઈએ, કારણ કે જંત્રીના ભાવ ઘણા ઓછા છે. અને મુખ્યમંત્રી પણ થોડા સમય પહેલા આ વાત સ્વીકારી ચૂક્યા છે એક કાર્યક્રમની અંદર. તો એ ભાવ પ્રમાણે અત્યારના જે જમીનના ભાવ છે એ પ્રમાણે અમને ભાવ મળે અને અમને કોઈ નુકસાન ન જાય, બસ આટલી માંગ છે. પણ એના માટે આંદોલને ચડવું પડ્યું છે. અહીંયા ભારતમાલાના પ્રોજેક્ટની અંદર જે ખૂંટ મારેલો છે એ જગ્યાએ ધ્વજવંદન કરી અને સરકારનો પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે ખેડૂતોએ. અને અહીંયા અમે એક રજૂ કર્યું છે, એક ચિત્ર દોરીને કે ભાઈ આ બાજુ અમારો ગરીબ ખેડૂત, ગરીબ નહીં પણ લાચાર ખેડૂત, લાચાર એટલા માટે કે આ પાંગળી સરકાર, નટારી સરકાર ખેડૂતનું સાંભળતી નથી. જ્યારે એને કરેલા ભાજપના મળતિયાઓ અને અન્ય પાર્ટીઓના મળતિયાઓની જમીન જો 4500 રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે જેનો ભાવ સામાન્ય રીતે 400 થી 500 રૂપિયા સ્ક્વેર ફીટ હોય, એટલે સ્ક્વેર મીટરનો ભાવ 10,000 થી લઈને 15,000 સુધીનો ભાવ હોય, એ ખેડૂતને માત્ર 20 રૂપિયાનો ભાવ ચૂકવવી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે, ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે, જે ખેડૂતને ભોગવવું પડે છે, એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો. અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા હતા. અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે. અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત 22 રૂપિયા મળે છે, જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને 4500 રૂપિયા મળે છે. આ ભેદભાવ છે, આ વિસ્તારનો ભેદભાવ છે, આખા વિસ્તારની આ પરિસ્થિતિ છે. એટલે સરકારશ્રી તાત્કાલિક અમને ખેડૂતોને પણ જેવી રીતે એને કર્યું હોય એમને જે ચૂકવણું થયું હોય એવી રીતે અમારું ચૂકવણું થવું જોઈએ. એના અનુસંધાને આજે ધ્વજવંદન કરી પવિત્ર દિવસે એક સંકલ્પ લીધો છે કે અમે આના માટે તમામ ખેડૂતો એકઠા થઈ લડીને પણ અમારો હક અને અધિકાર મેળવીશું. જય જવાન, જય કિસાન. અમારી સાહેબ માગી છે કે જે આ ભારતમાલા રોડ છે એમાં જમીન અમારી બધી કપાય છે, એમાંથી અમને ભાવ મળે છે 20 થી 22 રૂપિયા, એને વાળાને મળે છે 4500 રૂપિયા. એટલે સરકારને જમીનની છે તો બધાને ભાવ એક જ સરખો હાલવો જોઈએ ને. એમાં બે ભેદ રાખ્યો એને લઈને અમે બધા ભેળા થયા હતા. અને કોઈ પણ ભોગે એને આ એને વાળા સરખો હાલવું પડશે. અને બીજું એનેની અરજીથી અમારી મેલી લીધી, એ અમારી રિજેક્ટ છે. એવા અમારી જોડે પુરાવા છે.